મહેસાણા જિલ્લાએ પીએમજેએવાય યોજનાનો સૌથી વધુ લાભ લીધો હોય તે પ્રકારના આંકડા છે। સાબરકાંઠાની સરખામણી મહેસાણામાં વધુ ક્લેમ થયા છે। જિલ્લામાં મેડિકલ ઓન્કોલોજી માટે સૌથી વધુ ક્લેમ્સ સામે આવ્યા છે। સાબરકાંઠામાં વર્ષ 2023માં 64.65 કરોડ રૂપિયા ક્લેમ ચૂકવાયો છે। સાબરકાંઠામાં વર્ષ 2024માં 81.64 કરોડ રૂપિયા ક્લેમ ચૂકવવામાં આવ્યો છે। આંકડા જે રીતના સામે આવી રહ્યા છે, સૌથી વધુ પીએમજેએવાયના લાભાર્થીઓને લઈને મહેસાણા પીએમજેએવાયનો લાભ લેવામાં આખરે જે મોખરે રહ્યા છે જિલ્લાઓ, તેના આંકડા સામે આવ્યા છે। એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આ યોજના મધ્યમ વર્ગીય પરિવારો માટે જ્યારે પણ મેડિકલ ઇમરજન્સી ઊભી થાય ત્યારે આશીર્વાદરૂપ પુરવાર થઈ છે। જોકે ખ્યાતિકાંડ બાદ આ યોજના ચર્ચામાં આવી અને મહેસાણા જિલ્લાના જે ડેટા સામે આવ્યા છે તે મુજબ આ યોજના મહેસાણા જિલ્લાની ખાનગી હોસ્પિટલો માટે સોનાના ઈંડા આપતી મરઘી સમાન સાબિત થઈ છે। મહેસાણા જિલ્લામાં એક જ વર્ષમાં પીએમજેએવાય યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલોને 139 કરોડ કરતાં વધુની રકમ ચૂકવાઈ છે। જોકે જે રીતે આખો ખ્યાતિકાંડ બાદ વિવાદ સામે આવ્યો અને આ વિવાદમાં લોકોના માનસમાં માત્ર કાર્ડિયાક સારવારને લઈને જ પીએમજેએવાય યોજના અને કાર્ડિયાક સારવારને જોડી દેવામાં આવતી હતી। હકીકતમાં જે ડેટા છે તે મુજબ અનેક પ્રકારના રોગોમાં આ લોકોએ તેમની સારવાર માટે આ યોજનાનો લાભ લીધો છે। મહેસાણા જિલ્લાના ડેટાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં એક વર્ષમાં આ યોજના અંતર્ગત 139 કરોડ 26,76,939 રૂપિયા પીએમજેએવાય યોજના અંતર્ગત ચૂકવવામાં આવ્યા છે અને કુલ જે કેસ સામે આવ્યા છે તે મુજબ જે લોકોએ લાભ લીધો છે આ યોજનાનો, તેમાં આ યોજનામાં 43,134 લોકોએ આ યોજનાનો લાભ લીધો છે। જેમાં કુલ જે દાવાઓ કરવામાં આવ્યા હતા, જેમાં ખાનગી અને સરકારી જે બે હોસ્પિટલ છે તેમાં ઘણો મોટો તફાવત છે। સૌથી મોટો લાભ ખાનગી હોસ્પિટલોમાં થયો છે। જોકે જે માત્ર પીએમજેએવાય યોજના અને કાર્ડિયાક સર્જરીને જોડવામાં આવતી હતી, હકીકતમાં જે ડેટા છે તે મુજબ મહેસાણા જિલ્લામાં 25 કરતાં વધુ પ્રકારની સારવાર માટે આ યોજનાનો લાભ લેવામાં આવ્યો છે। તેમાં સૌથી વધુ લાભ યુરો સર્જરી માટે લેવામાં આવ્યો છે। યુરો સર્જરીમાં 7,611 લોકોએ આ યોજના અંતર્ગત લાભ લીધો છે। સાથે બર્ન્સ માટે, ઇમરજન્સી રૂમ માટે, હાયર મેડિસિન માટે, જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે, કાર્ડિયોલોજી માટે, જનરલ મેડિસિન માટે, મેન્ટલ ડિસઓર્ડર પેકેજ માટે, નિયોનેટલ કેર પેકેજ માટે, મેડિકલ ઓન્કોલોજી માટે, રેડિયેશન ઓન્કોલોજી માટે, પેલેટિવ મેડિસિન માટે અને ઓર્થોપેડિક્સ માટે, જનરલ સર્જરી માટે, ન્યુરો સર્જરી માટે, પીડિયાટિક સર્જરી માટે, પોલિટ્રોમા માટે આ યોજનાનો લાભ લેવામાં આવ્યો છે। જોકે મહેસાણા જિલ્લામાં કાર્ડિયાક સર્જરી કરતાં આ યોજનાનો લાભ લેનાર જે યુરો સર્જરી છે તેમાં લોકોની સંખ્યા વધુ છે। જોકે 139 કરોડ કરતાં વધુની રકમ એક જ વર્ષમાં સરકારે આ યોજના અંતર્ગત મહેસાણા જિલ્લામાં ખાનગી હોસ્પિટલોને ચૂકવી છે। અલબત્ત ખ્યાતિકાંડના વિવાદ બાદ હાલમાં જે રીતે સરકારે માર્ગદર્શિકા તૈયાર કરી અને જે કડક નિયમો બનાવાયા છે, જેને કારણે હાલમાં મહેસાણા શહેર સ્થિત અને મહેસાણા જિલ્લા સ્થિત ખાનગી હોસ્પિટલો પાસે કાર્ડિયાક સર્જન નહીં હોવાથી હાલ કાર્ડિયાક સારવાર આ યોજના અંતર્ગત બંધ કરવામાં આવી છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।